ફોર એક્ઝામ્પલ અત્યારના મારું એક ઓર્ગેનાઇઝેશન નું નામ છે ABC લિમિટેડ. આ એક જ જગ્યાએ છે તો એનું બ્રાન્ચ ને કહું. ઓવરઓલ આ એક જે ઓર્ગેનાઇઝેશન છે ત્યાંથી જ બધું વર્કિંગ થાય છે. બટ હવે મારે ABC ઓર્ગેનાઇઝેશન જે છે એ જ મારે આ સપોઝ આ મારું છે અત્યારના ખંભાળિયા, બરાબર. હવે મારે આ સેટઅપ કરવું છે સેમ, અહીંયા તો ચાલુ જ છે બટ મારે હજી એક આ સેટઅપ કરવું છે જામનગરમાં. ABC ઓર્ગેનાઇઝેશન, ABC લિમિટેડ. સો ઓવરઓલ ત્યારે હું કહીશ કે મેં મારી બ્રાન્ચ સેટઅપ કરી. હવે જે ઇનિશિયલ પાર્ટ હોય કે જે ફર્સ્ટ પાર્ટ જ્યાં તમે સેટઅપ કર્યું હોય, જ્યાં બધું ત્યાંથી વર્કિંગ થતું હોય, એ આપણી થઈ જશે હેડ ઓફિસ. એ આપણું શું થઈ જશે? હેડ ઓફિસ. એટલે ફોર એક્ઝામ્પલ હવે આ મારી જે મેઇન બ્રાન્ચ હતી એની મારી હેડ ઓફિસ છે. ત્યાંથી ઓવરઓલ મેં હજી એક બીજી કંપની જે છે એ મેં સ્ટાર્ટઅપ કરી. સો હવે જે ફંક્શનિંગ થશે એ બ્રાન્ચ નું થશે. હજી એક બીજી મેં બનાવી છે આ જામનગરમાં છે, હજી એક મેં રાજકોટમાં બી ફોર્મ કરી, એક સુરતમાં કરી. સો અલગ અલગ જગ્યાએ હું બ્રાન્ચ ફોર્મ કરું છું. સો એના માટે હવે એનું કેલ્ક્યુલેશન્સ કેવી રીતના કરશું? હવે આ તો બ્રાન્ચ છે, બ્રાન્ચમાં બી અલગ અલગ આપણે ટાઇપ્સ અન્ડરસ્ટેન્ડ કરશું. સો એ બ્રાન્ચ જે છે એ પહેલા તો ડોમેસ્ટિક બ્રાન્ચ છે કે ફોરેન બ્રાન્ચ છે. ડોમેસ્ટિક બ્રાન્ચ હોય તો એમાં પણ બે કેટેગરી આવશે કે એને આપણે કહીએ કે ફોર એક્ઝામ્પલ ફર્સ્ટ ડોમેસ્ટિક બ્રાન્ચની વાત કરીએ તો એની અંદર આપણે કહીશું ઇન્ડિપેન્ડન્ટ અને ડિપેન્ડન્ટ. અને ફોરેન બ્રાન્ચ છે એના તમને ફર્ધર ક્લાસિફિકેશન દીધા નથી, આગળ એ લોકોએ કેલ્ક્યુલેશન તમને સ્પેસિફાઈ નથી કર્યું. અને ઓવરઓલ હજી ડિપેન્ડન્ટ બ્રાન્ચ હોય તો એનું પણ કેવી રીતના કેલ્ક્યુલેશન થાય અને ઇન્ડિપેન્ડન્ટ હોય તો કેવી રીતના થાય. સૌથી પહેલા તો તમને ડિફરન્સ સમજાવીશ કે ઇન્ડિપેન્ડન્ટ કોને કહેવાય, ડિપેન્ડન્ટ કોને કહેવાય, ઇનલેન્ડ ડોમેસ્ટિક ઓર ઇનલેન્ડ કોને કહેવાય કે પછી આપણે કહી શકીએ કે ફોરેન કોને કહેવાય. હવે અત્યારે મારી બ્રાન્ચ છે, બ્રાન્ચ અત્યારે મારી હેડ ઓફિસ સપોઝ અત્યારે મેં કીધું ખંભાળિયામાં. સો હવે ત્યાંથી ઓવરઓલ મેં એક બીજી બ્રાન્ચ ઓપન કરી જામનગરમાં, બરાબર. સો હવે એ સિચ્યુએશનમાં આ મારું ઓવરઓલ થઈ ગયું ઇનલેન્ડ, કાં પછી એને કહીશું ડોમેસ્ટિક. સેમ કન્ટ્રીમાં છે. હવે સપોઝ અહીંયા મેં આ તો ગુજરાતનો જ એક્ઝામ્પલ દીધો. અત્યારના મેં સ્ટાર્ટઅપ કરી ખંભાળિયામાં મારી હેડ ઓફિસ અને અત્યારે એનું હજી એક મારી બ્રાન્ચ છે દિલ્હીમાં, કાં પછી ઓવરઓલ કેરલામાં છે. સો સ્ટેટ બદલાઈ ગયું બટ કન્ટ્રી શું છે? સિમિલર છે. કરન્સી શું છે? સેમ છે. એટલે ઓવરઓલ ઈ કેમાં આવશે? ડોમેસ્ટિકમાં. હવે આપણે વયા જઈએ સેકન્ડ પાર્ટ, ધેટ વિલ બી ધ ફોરેન પાર્ટ. ફોરેન પાર્ટમાં આપણે જઈએ છીએ તો ફોરેનમાં એક વધારે પડતી જે બ્રાન્ચ આપણે ઓપન કરશું એમાં ડિપેન્ડન્ટ નહીં આવે, ઇન્ડિપેન્ડન્ટ જ આવશે. કેમ કે આઈની કરન્સી અને ત્યાંની કરન્સી સેમ નથી. યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની વાત કરું સપોઝ અહીંયા ડોલર હોય અને અહીંયા આપણે શું છે? રૂપીસ. તો એ કન્વર્ઝન પાર્ટ એટલે નો ડાઉટ મારી અહીંયા બ્રાન્ચ રહી શકે, એબીસી લિમિટેડ ત્યાં હશે બટ યાનું જે બુક્સ ઓફ એકાઉન્ટ મેઇન્ટેન થશે ધેટ વિલ બી ઇન્ડિપેન્ડન્ટ. હવે ઇન્ડિપેન્ડન્ટ ને ડિપેન્ડન્ટ નો મતલબ શું? ઇન્ડિપેન્ડન્ટ છે ને બુક્સ ઓફ એકાઉન્ટ હું પોતે જ બનાવું છું, હું બ્રાન્ચ હું પોતે જ બુક્સ ઓફ એકાઉન્ટ્સ ક્રિએટ કરું છું, બનાવું છું, ધેટ વિલ બી ધ ઇન્ડિપેન્ડન્ટ. બટ ડિપેન્ડન્ટ એટલે શું? હેડ ઓફિસ બનાવશે. હવે ફોર એક્ઝામ્પલ અત્યારના આ ખંભાળિયામાં બ્રાન્ચ છે મેં ઓપન કરી જામનગર, તો એનું બુક્સ ઓફ એકાઉન્ટ આ જામનગર બ્રાન્ચ છે ને ઈ પ્રિપેર નહીં કરે. કોણ પ્રિપેર કરશે? ખંભાળિયા. કેમ કે ઈ ડિપેન્ડન્ટ છે. કોની ઉપર ડિપેન્ડન્ટ છે? હેડ ઓફિસ ઉપર. સો હેડ ઓફિસ છે ને બ્રાન્ચ એકાઉન્ટનું આખું કેલ્ક્યુલેશન બનાવશે. નો ડાઉટ નાની મોટી એન્ટ્રીઝની કેલ્ક્યુલેશન કરવા માટે કેટલા રૂપિયા દીધા, કેટલા આવ્યા એ બધી કરે, બટ પ્રોપર બુક્સ ઓફ એકાઉન્ટ પ્રિપેર કોણ કરશે? હેડ ઓફિસ. કોણ કરશે? હેડ ઓફિસ. ક્લિયર ગાઈસ? આ વસ્તુ અત્યાર સુધી કીધી. હવે હેડ ઓફિસ જે છે સૌથી પહેલા હવે આનો રિલેશનશિપ કેવી રીતના થશે? હેડ ઓફિસ જે છે ને સૌથી પહેલા ઓવરઓલ ગુડ્સ હોય, બરાબર. એ મોકલે કોણ? હેડ ઓફિસ. અત્યારે મારી પાસે ગુડ્સ અવેલેબલ છે, હું હેડ ઓફિસ છું, તો અત્યારના મારી ઓવરઓલ જે બ્રાન્ચ ડિપેન્ડન્ટ છે એનું હું શું કરીશ? ગુડ્સ મોકલીશ.
એને હું ગુડ્સ મોકલીશ એટલે ગુડ્સ ને શું કરશે ત્યાં વેચશે એટલે ઓવરઓલ હેડ ઓફિસે એને શું દીધું ગુડ્સ આપ્યા હવે કાઈ પણ એક્સપેન્સીસ છે ખર્ચો છે ઈ ઓવરઓલ કોણ કરશે હેડ ઓફિસ જ કરશે પછી હેડ ઓફિસ છે ઈ પણ નાનો મોટો ખર્ચો કરશે પેટી કેશ નો બોલો કાઈ પણ નાની મોટી રિપેર કરવાનું જે પણ ખર્ચો જે છે ઈ ઓવરઓલ કોણ કરે છે હેડ ઓફિસ કેમ કે આ બ્રાન્ચ ડિપેન્ડન્ટ છે હવે જે આ બ્રાન્ચ અર્ન બી કરશે ને કમાશે ઈ ઓવરઓલ કોને દઈ દેશે હેડ ઓફિસ ને રેમિટ કરશે દઈ દેશે આપી દેશે અત્યારે સપોઝ બ્રાન્ચ છે ઓવરઓલ આને 5x ના ગુડ્સ મળ્યા આને ઓવરઓલ 5 લાખ ને સપોઝ 20 લાખ પડ્યા તો 20 લાખ ઈ પોતે નહીં રાખે કોને દઈ દેશે હેડ ઓફિસ ને રેમિટ એને કરી દેશે એટલે હેડ ઓફિસ ને પ્રોપર કેલ્ક્યુલેશન માં ખબર પડે કે કેવી રીતના મારે કઈ વસ્તુ ફોર્મ કરવાની છે ડિફરન્સ સમજાય છે હેડ ઓફિસ નો અને આનો પછી થિયોરેટિકલ માં બી આવશે ત્યારે હું બધી વસ્તુ તમને એક્સપ્લેન કરીશ આ ક્લિયર થયું બ્રાન્ચ એકાઉન્ટ કેવી રીતના થાય હું જે પણ સેલ્સ કરું છું ઈ જો અગર હું બ્રાન્ચ છું તો એટલા સી રૂપિયા ક્યાં જશે હેડ ઓફિસ હવે ક્યારે કેવી સિચ્યુએશન આવી શકે હેડ ઓફિસ કે તારી પાસે ઓલા રૂપિયા આવ્યા ને એમાંથી આ ખર્ચો તું લઈ લે એટલે ઘણી વસ્તુ મોકલશે ને સપોઝ 20 લાખ માંથી બાયને 2 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે તો કીધું 2 લાખ રૂપિયા એમાંથી ગુડ્સ લઈ લે એ બધી એન્ટ્રીઝ એ લોકો બધી વસ્તુ ક્લિયર વેમાં સ્પેસિફાઈ કરશે કેટલો ક્રેડિટ સેલ્સ છે કેટલો કેશ સેલ્સ છે બધી ઇન્ફોર્મેશન તમને ક્વેશ્ચનમાં સ્પેસિફાઈ કરી હશે અને એના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે આપણે બ્રાન્ચ એકાઉન્ટ કેવી રીતના ફોર્મ કરવો શું એની જર્નલ એન્ટ્રીઝ આવશે એ બધી વસ્તુ આપણે ડિસ્કસ કરશું સો હવે અહીંયાથી સૌથી ફર્સ્ટ આપણે બ્રાન્ચ એકાઉન્ટ અહીંયા તમને સ્પેસિફાઈડ એક્ઝામ આયા બુકમાં જ કહ્યું છે એક્સક્લુડિંગ હોલસેલ બ્રાન્ચ ઇન ધ ફોરેન એ હવે આગળ આપણે ડિસ્કસ કરશું શું છે સૌથી પહેલા તો ઇન્ટ્રોડક્શન ઇન ધ ડિપાર્ટમેન્ટ એઝ અ બ્રાન્ચ સોનું રીડ કરો producer in approaching to the customer directly. Thus, business activities are located at least 2 or more places. Even though most of the managerial power is concentrated at the central place. This central control place is known as head office. જો લિસન હવે બિઝનેસ જે છે આપણે અલગ પાર્ટ્સમાં અલગ લોકેશનમાં ડિવાઇડ કરી દીધું છે એ જ વસ્તુ મેં તમને કીધી હવે સપોઝ અત્યારના એક ખંભાળિયામાં છે એક રાજકોટ એક જામનગર એક સુરત તો અલગ જગ્યાએ આપણે લોકેશનમાં ડિવાઇડ કરી દીધું છે પણ એનું એક મેનેજમેન્ટ છે એ ઓવરઓલ એક પ્લેસથી જ થતું હોય સો એ પ્લેસને આપણે શું કહીશું હેડ ઓફિસ કહીશું આપણે શું કહીશું હેડ ઓફિસ અલગ લોકેશનમાં જે બિઝનેસ આપણે કેરી ઓન કરીએ છીએ સો એ બધું હેન્ડલિંગ ક્યાંથી થઈ શકે છે હેડ ઓફિસથી તો હવે સપોઝ અત્યારના હું વાત કરું છું ખાલી જામનગરના બ્રાન્ચની હું બીજી બ્રાન્ચની વાત કરતો નથી એ રીતે હેડ ઓફિસ ખાલી એક જામનગરની જ બ્રાન્ચ નથી એની પાસે બીજી પણ છે એનું પણ બુક્સ ઓફ એકાઉન્ટ બનાવશે ત્રીજી પણ હશે ચોથી પણ હશે એટલીસ્ટ ઓવરઓલ એક થી વધારે હોય ત્યારે એને આપણે બ્રાન્ચ કહી શકીએ નહીંતર આપણે બ્રાન્ચ કહી શકીએ નહીં હવે અહીંયા નેક્સ્ટ પાર્ટ અત્યારે આપણે બેંકનું બી કહીએ અત્યારના સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એક્સિસ બેંક આ જે બેંક છે એક જ છે ના બધા ઓવરઓલ બેંકની એક હેડ ઓફિસ હશે ઈ હેડ ઓફિસ ના કંટ્રોલમાં બીજી બધી બેંક્સ છે એ બધા એનો રિપોર્ટિંગ કરશે કેટલા ઓવરઓલ ડેબિટ બેલેન્સ છે કેટલી ક્રેડિટ બેલેન્સ છે કેટલી લોન લીધી છે કેટલી ઓવરઓલ ફિક્સ ડિપોઝિટ આવી છે તો બધું ઓવરઓલ હેડ ઓફિસ પાસે પણ રિપોર્ટ હોઈ શકે હવે અહીંયા આપણે ડેફિનેશન્સ ઓફ અ બ્રાન્ચ અલગ ડેફિનેશન્સ દીધા છે એક ડેફિનેશન્સ આપણે કીધું કે બ્રાન્ચ ઇઝ અ બિઝનેસ પ્લેસ which is owned and controlled by the same owner હવે બ્રાન્ચ શું થશે હવે કોઈનો ઓનર છે એ આખી વસ્તુને કંટ્રોલ કરી શકે હવે ફોર એક્ઝામ્પલ અત્યારના એક બીજી બ્રાન્ચ અત્યારના મારું એબીસી લિમિટેડ બિઝનેસ છે બીજી જગ્યાએ ઓપન કરી તો યાનું કંટ્રોલિંગ પણ ઓનર પાસે છે એવું નથી કે એ યાનું કંટ્રોલિંગ બીજું અલગ છે એની રીતે બધું કરે છે એની રીતે ભલે ઇન્ડિપેન્ડન્ટ વેમાં કરતો હોય બટ અહીંયાના રૂલ્સ રેગ્યુલેશન અને ત્યાંના રૂલ્સ રેગ્યુલેશન સિમિલર હશે તો જ બ્રાન્ચ કહેવાય નહીં તો એ બીજું ઓર્ગેનાઇઝેશન કહેવાય નેક્સ્ટ પાર્ટ અહીંયા કીધું છે કે બ્રાન્ચ ઇઝ અ પાર્ટ ઓફ અ બિઝનેસ which operates at a different location under the complete control of the central organization બીજી જગ્યાએ ઓપરેટ તો થાય છે ફંક્શનિંગ પણ બીજી જગ્યાએ થાય છે બિઝનેસ પણ બીજી જગ્યાએ કેરી ઓન થાય છે બટ ઓવરઓલ કંટ્રોલિંગ પાર્ટ જે છે એ હેડ ઓફિસ થી થઈ શકે છે તો આ બધા અલગ ડેફિનેશન
કોમ્બિનેશન્સ તમને દીધા છે થિયરી ક્વેશ્ચન્સ માં આવી શકે છે અત્યારે તમને ક્વેશ્ચન નંબર 5 મે બી થિયરી આવ્યો તો એમાં થિયરી ક્વેશ્ચન્સ માં તમને બ્રાન્ચ શું છે ટાઈપ શું છે એ બધી વસ્તુ પૂછી શકે છે હવે મે અહીંયા શું કીધું છે મેનેજમેન્ટ ઓફ બ્રાન્ચેસ પોઈન્ટ નંબર 3 રીડ કરશો The most important feature of the branch is the complete control of the owner on the management of the branch. A head office has powerful control on the economic affairs of its branch. The owner of the business means head office does not delegate all the powers to the branch manager. In terms of business management, one can describe that it is the prominent feature of the branch that there is a minimum decentralization of power. Head office delegates power to the branch manager only to the extent it is required according to the circumstances. So, branch accounting system depend upon the delegation of authority. જો અહીંયા હવે આપણે શું સ્પેસિફિક મેનેજમેન્ટ છે હેન્ડલિંગ પાર્ટ છે ઈ ઓવરઓલ જે હેડ ઓફિસ છે ઈ એના બ્રાન્ચને દે છે બટ સર્ટન લેવલ સુધી વધારે નહીં દે વધારે દે દેશે તો ઓવરઓલ ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય કંટ્રોલ એટલા એની પાસે હોવી જોઈએ ઓથોરિટીઝ જે ડેલિગેટ કરે છે ટુકડા બનાવી દે તારે આ વસ્તુ કરવાની છે આવી રીતના કરવાની છે બટ એટ લાસ્ટ કંટ્રોલિંગ પાવર જે છે એ હેડ ઓફિસ પાસે હશે સો એને જ આપણે કહીશું કે પ્રોપર વેમાં બધી બ્રાન્ચેસ મેનેજમેન્ટ થાય છે ફંક્શનિંગ પ્રોપરલી થાય છે એફિશિયન્ટલી રન થાય છે અત્યારના મેં અહીંયા ગુડ્સ મોકલા તો કેવી રીતના ગુડ્સ વેચે શું વેચે શું કેટલામાં વેચાય એનું રિટર્ન શું આવે તો બધું ઓવરઓલ હેડ ઓફિસ પાસે આપણે રિપોર્ટ દેવો પડે કોણ દેશે એ બ્રાન્ચ દેશે એના ઉપરથી ઓવરઓલ હેડ ઓફિસ પ્રોપર બુક્સ ઓફ એકાઉન્ટ બનાવે હિસાબ કિતાબ પ્રોપર રાખી શકે છે હવે આ પર્પસ ઓફ ધ બ્રાન્ચ એકાઉન્ટ કારણ શું છે રીડ કરો Following are the main reasons to prepare branch accounts. To evaluate the result of various branches and consider about their profitability. Continue. It helps in deciding about expansion of branch. It helps about closure of branch. Second, account statements are useful for effective control on routine activity of the branch. The branches file their return annual, weekly, monthly, quarterly in the banking, insurance and finance industry. Third, accounting information helps in deciding to increase or decrease control on various expenses. Fourth, branch account can be used as a yardstick of performance of branch managers and other employees. So listen, હવે અહીંયા આપણે રીઝન્સ કીધા છે કે શું આમ રિક્વાયર્ડ છે પહેલા તો તમારું બેંકનું કેટલું પ્રોફિટ થાય છે કેવી રીતના ઓવરઓલ અર્નિંગ થાય છે તો એનું એક્સપાન્શન કરવું છે એ બધું ડિસાઈડ કરવા માટે આપણે હેલ્પફુલ મળી શકે છે પછી ઓવરઓલ જે એકાઉન્ટિંગ આપણી પાસે સ્ટેટમેન્ટ્સ છે તેનાથી કંટ્રોલિંગ કે એનું રૂટીન વર્ક પ્રોપર વેમાં થાય છે તો એનાથી લોકો વીકલી કે મંથલી કે ક્વાર્ટરલી કે બેન્કિંગ કેવી રીતના થાય છે ઇન્સ્યોરન્સ બધી ઓવરઓલ ફાઇનાન્સ રિલેટેડ એ બધી વસ્તુ આપણે ખબર પડી શકે પછી તમને પ્રોપર ઇન્ફોર્મેશન મળી શકે જેનાથી તમે આપણે કહીએ કંટ્રોલ પણ કરી શકો છો કે મારે એક્સપેન્સીસ વધારવા છે ઘટાડવા છે ઇન્કમ કેમ ઓછી થાય છે ઇન્કમ કેમ વધારે નથી થતી તો મારી પાસે પ્રોપર રેકોર્ડ્સ હશે રિપોર્ટ્સ હશે તો આપણે એના ઉપર ડિસિઝન મેક કરી શકશું નેક્સ્ટ પાર્ટ branch account can be used as a yardstick of the performance the branch manager and the other employees હવે એનાથી મારા ઓર્ગેનાઇઝેશનનું એક ઓવરઓલ મને ટ્રુ પિક્ચર ખબર પડશે ગ્રાફ ખબર પડશે કે યાના એમ્પ્લોઈઝ એફિશિયન્ટલી કામ કરે છે કામ કરતા હોય તો પ્રોફિટ કેમ નથી થતું કામ ના કરતા હોય તો કદાચ વાંધો હોય ક્યાં ઓવરઓલ મેનેજમેન્ટમાં ઇન્ટરનલમાં કઈ પ્રોબ્લેમ છે વેધર યાનો મેનેજર હોય કે ઓવરઓલ એમ્પ્લોઈઝ હોય તો આ બધી ઇન્ફોર્મેશન આપણે ખબર પડી શકે છે So in the next lecture we are going to start with the types of branch. Okay, thank you.